જે લોકો પોતાની સ્ત્રીને ઋતુદાન ભાવના આનંદથી સંતાન બનાવે છે તે આનંદ વડે જશોદાને ત્યાં કનૈયો આવે, તે જ જ્ઞાન વડે પોતાના આત્માને કનૈયો મળી જાય છે. તે જીવના સર્વે કર્મો રૂપી બુદ્ધિ પત્ની જશોદા બની જાય છે, તેને જ યશ મળે છે. તો ગીતા અધ્યાય 2 શ્લોક 32 હું વાંચી સંભળાવું છું. હે પાર્થ, અનાયાસે પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વારવાળું આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મળે છે. આમ છતાં જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો તારા સધર્મ અને કીર્તિનો નાશ થશે તથા તને કર્તવ્ય પાલન ન કરવાનું પાપ લાગશે. વળી આ બધા લોકોમાં લાંબો કાળ રહેનારી તારી અપકીર્તિ ગાયા કરશે અને પ્રતિષ્ઠા પામેલાને માટે એ અપકીર્તિ મરણથી પણ અધિક દુઃખદાયી હોય છે. મહારથીઓ તને મરવાના ભયને લીધે રણમાંથી હટી ગયેલો માનીને જેઓના તું બહુમાન પામ્યો છે તેઓમાં હલકો પડીશ અને તારા સમર્થની નિંદા કરતાં તારા દુશ્મનો ન બોલવાના જેવા ઘણા વચનો બોલશે. તેથી વધારે દુઃખ કહ્યું, જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગને પામીશ અથવા જીતીશ તો પૃથ્વી ભોગવીશ. તેથી હે કોંતે, યુદ્ધ માટે નિશ્ચય કરી તું ઊઠ. સુખ દુઃખને, લાભ અલાભને તથા જય પરાજયને સમાન ગણી યુદ્ધ માટે તૈયાર થા. એ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં. આ જ્ઞાન તને સાંખ્ય યોગ વિશે કહ્યું. હવે નિષ્કામ કર્મયોગ વિશે આ જ્ઞાન સાંભળ. જે જ્ઞાન યુક્ત થઈ હે પાર્થ, તું કર્મના બંધનને તોડી શકીશ. આ કર્મયોગમાં આરંભનો નાશ નથી ને વિપરીત પરિણામ પણ આવતું નથી. આ ધર્મ પાલનનું અતિ થોડું, અસાવ એટલે અતિ થોડું આચરણ પણ મનુષ્યને જન્મના મરણના મોટા ભયમાંથી ઉગારી લે છે. હે અર્જુન, આ કર્મયોગમાં દ્રઢ નિષ્ઠાવાળાની બુદ્ધિ એક જ હોય છે અને સ્ત્રી નિશ્ચિત વગરની બુદ્ધિ એટલે કે વાસનાઓ ઘણી જ શાખાવાળીને અનંત હોય છે. હે અર્જુન, જેઓ કામનાઓમાં તન્મય રહેલા છે અને સ્વર્ગ તથા સ્વર્ગના સુખોને જ પરમ વસ્તુ સમજે છે, તેઓ વેદના ફળદાયક